બીચ ફરી લીધો ને અત્યારે હવે છે ને શિપ મ્યુઝિયમ જોવા આવ્યા છે. સાગર શિપ મ્યુઝિયમ. બ્લેક પર્લ છે ને? બ્લેક પર્લ છે. આવો જેક સ્પેરો નો વાન. હા. હવે અત્યારે જાય છે વિજય વિલાસ પેલેસ, જ્યાં હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ થયું હતું. જો મસ્ત પેલેસ લાગે છે. આમાં હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ થયું હતું. જો આ હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ થયું ને એના ફોટા છે બધા. જો ઉપર આવી ગયા છે અને હવે બધી જે શૂટિંગ થયું હતું ને એ જગ્યા બધી બતાવીશ. જો આ જગ્યાએ ચાંદ છુપા બાદલ મેં વાળું સોંગ છે ને એનું શૂટિંગ થયું હતું. બીચ ફરી લીધો ને અત્યારે હવે છે ને શિપ મ્યુઝિયમ જોવા આવ્યા છે. સાગર શિપ મ્યુઝિયમ. નાની નાની બોટ અલગ અલગ પ્રકારની હોય તો ચાલો જોવા જઈએ. આમાં જવું જ છે વાસ્કો દ ગામા. કયું છે? વાસ્કો દ ગામા હતો ને આપણો અંગ્રેજ. હા. એનો વાન છે. આર્ય આ બધી છે ને એ બધે એના જ શિપ છે. ઈ જ મોડલ છે. પહેલી વાર આવ્યો હતો ને અહીંયા. હા હા. આ બાજુ આવ્યો તો માંડવી. ઓ અમારો માલમ હતો ને કાંજી માલમ નો તમે સાંભળ્યો હશે. એ કાંજી માલમ આવો છે મોટર વાળી જે આ હાલે પાણીમાં. આ કોણ બનાવે? એ અમે જ બનાવીએ છીએ બધું. ભાઈ છે ને શિવજીભાઈ ભૂંદર. હજી ત્યાં બેઠા છે દાદા 94 વર્ષ થયા એને. હા. હા ગવર્મેન્ટ આવો હતા આપણે કર્મચારી કેપ્ટન. આવો બનાવી છે ટાઇટેનિક ની લેવા નથી આવતા છે એટલે બુટી છે. હા હા. હા એ બનાવી છે ટાઇટેનિક કે છે અમારી પાસે આરે ટાઇટેનિક. ટાઇટેનિક બનાવી છે. ટાઇટેનિક જે એમાં નાની નાની બોટ મૂકી છે. આ તો ઓલું છે ને બધું આવો છે કન્ટેનર શિપ છે વડોદરામાં હાલે છે ને. આ બ્લેક પર્લ છે ને? બ્લેક પર્લ છે. આવો જેક સ્પેરો નો વાન. હા મને ખબર છે. લઈને જ જતો પછી શિપ છે. કેટલી મસ્ત મસ્ત છે જો આ બધી શિપ. એ બ્લેક પર્લ છે નામ બનાવ્યું છે. આ નાનું બ્લેક પર્લ છે જો. આમાં અમે આ બધું વર્ક કરેલું છે. આમાં પડીને નાખેલી છે. આ બધું જે આ બધું બનાવવા પડે સ્ટીકર હોય ને આ બધું કોપડી ટાઈપના ને. શિપનું નામ છે વાસા. બધે અંગ્રેજી વાંગે બધા. સેબેક. હવે અત્યારે જાય છે વિજય વિલાસ પેલેસ, જ્યાં હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ થયું હતું. એ પેલેસ જોવા જાય છે. અહીંથી માંડવીથી નજીકમાં જ છે. અહીંથી એન્ટ્રી કરાવવાની છે. પેલેસે પહોંચી ગયા છીએ અને ટિકિટ લેવી પડે છે. મોટા 11 વર્ષથી મોટા હોય ને તો 70 રૂપિયા છે,
અને 11 વર્ષ સુધીના બાળકોની 30 રૂપિયા ટિકિટ છે. ટિકિટ લઈને પછી જ અંદર એન્ટર થવા દે. જો પેલેસ અહીંથી આખો પેલેસ બતાવો. જો મસ્ત પેલેસ લાગે છે. આમાં હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ થયું હતું. કેવો મસ્ત છે. આ જો પેલેસ પહોંચી ગયા છીએ અને જો કેવો મસ્ત લાગે છે. ડ્રોન છે. જો ડ્રોન થી શૂટિંગ કરે છે. રાજાના ઓલા બી સ્ટેચ્યુ છે. પાછળ શૂટિંગ કરે છે ડ્રોન થી. જ્યાં રાજા ને સ્ટેચ્યુ આપણે ત્યાં મહારાજા છે આ ખિંગારજી. જો અહીંથી મસ્ત લાગે છે પેલેસ. છેક ઉપર સુધી પબ્લિક છે. એ જે બધું શૂટિંગ છે ને એ મોટે ભાગે ઉપરનો સીન હશે. હા, આપણે ઉપર જઈએ પછી બતાવતું. જે આવું કંઈક હોય છે ને પિક્ચરમાં. શું આવું બધું ઓલે ઐશ્વર્યા રાય દોડીને નથી આવતી હતી. આવું બધું તો હોય છે એમાં. જો આ રૂમ કેવો મસ્ત છે. લિવિંગ રૂમ લાગે છે. મસ્ત છે. લેપર્ડ આ શિકાર કર્યો હશે. જો આ જે સીન ઓલામાં આવે છે ને ડાઇનિંગ ટેબલ વાળો સીન, બધા જમવા બેઠા હોય હમ દિલ દે ચુકે સનમમાં ને. આ ઈ ડાઇનિંગ ટેબલ છે. ફ્રૂટ છે. બાર ગાર્ડન દેખાય કેવી સરસ જગ્યા છે. પેલા ખુલ્લું હશે. આ નવીનું તો અત્યારે નાખેલું લાગે છે નવું. જો આ હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ થયું ને એના ફોટા છે બધા. જો આ શૂટિંગ માટે બેઠેલા છે બધા. આર્યની એ બધા સીન ઉપરથી લીધેલા છે બધા. જો ઉપર આવી ગયા છે અને હવે બધી જે શૂટિંગ થયું હતું ને એ જગ્યા બધી બતાવીશ. કેવું મસ્ત છે. આ જો બે અહીંયા ફોટો પડાવવા બેસી ગયા છે. જો મારે તો વારો જ નથી આવતો આમાં કઈ. તમે બેસી જાઓ. જો આમ જો આ લોકોએ જગ્યા રોકી લીધી. તમે અહીંયા ઉપર બેસી જાઓ. અહીંયા અહીંયા બેસી જાઓ. હા
સ્વાદ બહુ સરસ. આ જો અહીંથી કેવું દેખાય છે મસ્ત. સામે છે ને એરપોર્ટ છે. જો આ જગ્યા ઈ છે, અહીં શૂટિંગ થયું હતું ઐશ્વર્યા રહ્યા. છેલ્લો એક સીન હોય છે ને એ અહીંયા શૂટિંગ થયું છે. ત્યાં પછી આ જગ્યાએ આ બધી જગ્યાએ શૂટિંગ થયેલું છે. જો આ જગ્યાએ ચાંદ છુપા બાદલ મેં વાળું સોંગ છે ને એનું શૂટિંગ થયું હતું. જો અહીંથી અંદર જવાનું છે. સરસ જગ્યા છે. જો નાની એટલે કરું રાજકોટથી અહીં ભચાઉ આવ્યું, ભચાઉથી ભુજ, ભુજથી આપણે નારાયણ સરોવર ગયા હતા, સરોવર ગયા, ત્યાંથી કોટેશ્વર ગયા હતા, લખપત આવ્યું હતું, પછી ત્યાંથી હાજીપીર ઉપર ક્યાં છે હાજીપીર ગયા હતા. હાજીપીરથી પાછા આ ભુજ, ધોરાડો રણ ના આપણે આ ડુંગર નતા ગયા. હાજીપીરથી અહીંથી હાજીપીરથી થઈ આપણે ધોળાવીરા ગયા, ધોળાવીરાથી પાછા ભુજ આવ્યા, ભુજથી માંડવી ગયા, બરાબર. માંડવીથી હવે પાછા ગાંધીધામ ભચાઉ થઈને બેક ટુ રાજકોટ. એટલે અંજાર વચ્ચે આવશે પાછું. એવું હોય તો આવશે ને ભુજ થઈને પાછું ભુજ જવું પડે. એટલે અંજારથી નજીક થાય. માંડવીથી ગાંધીધામ વયું જવાનું સીધું. તો અંજાર આવે જ છે ને. જો મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ, અંજાર વચ્ચે આવશે જ. આ બાજુ ભચાઉ હોય. આ મહેલની પાછળની સાઈડ છે. આ સાઈડ રહીને ત્યાં શૂટિંગ થયેલું છે બધું. આ ઝાડવું કેવું જો થડ જ એનું અલગ જ છે, ચિત્તા જેવું. ગાર્ડન છે અહીંયા. વિજય વિલાસ પેલેસ જોઈ લીધો અને હવે નીકળી ગયા ત્યાંથી માંડવીથી, અને વચ્ચે આવે છે મુન્દ્રા પોર્ટ. તો એ જોવાની ઈચ્છા છે. મોટા મોટા શીપ હોય એ જોતા જ જઈએ, રસ્તામાં જ આવે છે તો ત્યાં જોવા જાય છે. મુન્દ્રા પોર્ટ આપણે જવું હતું પણ અમે છે ને લેટ પહોંચ્યા હતા. પાસ કઢાવવો પડે ત્યાં જવું હોય ને તો, અને પાસ કઢાવવા માટે 9થી સાંજે 4 વાગ્યા સુધી ત્યાં જવા દે, અને અમે તો 5 વાગે તો ગયા હતા હજી, એટલે પાસ નહોતો તો પછી ના જવા દીધા અને પછી નીકળી ગયા રાજકોટ જવા માટે. તો ત્યાં જયમાં શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટમાં બહુ સરસ જમવાનું હતું, ગુજરાતી થાળી. અને હવે જઈએ છીએ ઘરે. ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.